जय हिंद दोस्तों। तो आजना विडियो में આપણે ધોરણ 11 કોમ્પ્યુટર વિષયની એપ્રિલ 2026ની વાર્ષિક પરીક્ષાનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ। માટે વિડિયો પૂરો જોજો, વિડિયોને લાઈક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડિયો। દોસ્તો ધોરણ 11 કોમ્પ્યુટર વિષયની એપ્રિલ 2026ની વાર્ષિક પરીક્ષાનું સંપૂર્ણ પેપર સોલ્યુશન PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરવા માટેની લિંક આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તેના પર ક્લિક કરીને તમે ક્વેશ્ચન પેપરની અને તેના સંપૂર્ણ પેપર સોલ્યુશનની એમ બંને PDF ને સૌથી પહેલા डाउनलॉड कर सको छो। अथवा तो दोस्तों पेपर सोल्यूशन की PDF डाउनलॉड करवा माटे तमारे गूगल पर सर्च करवानुं छे www.mygkguru.in। आ वेबसाइट तमे सर्च करशो एटले जे पहली लिंक आवशे एना उपर तमारे क्लिक करवानुं छे। जेवुं क्लिक करशो एटले सोल्यूशन माटेनी mygkguru.in आ वेबसाइट ओपन थई जशे। वेबसाइट ओपन थया पछी तमे थोड़ाक नीचे जशो तो त्यां तमने वार्षिक परीक्षाना सोल्यूशन माटेना धोरण वाइज लीला रंगना बॉक्स जोवा मळशे। दोस्तों અહીંથી તમે કોઈપણ ધોરણની બધા જ વિષયોની વાર્ષિક પરીક્ષાના ક્વેશ્ચન પેપર અને તેના સંપૂર્ણ પેપર સોલ્યુશનની PDF ને સૌથી પહેલા ડાઉનલોડ કરી શકો છો। જેમ કે દોસ્તો અત્યારે હું ધોરણ 11 માટે STD 11 વાળા બોક્સ ઉપર ક્લિક કરીશ। જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને STD 11 સાયન્સ પેપર સોલ્યુશન 2026 નું એક બોક્સ જોવા મળશે। જેમાં દોસ્તો નીચે કોમ્પ્યુટરના પેપર અને તેના સોલ્યુશનની PDF ને ડાઉનલોડ કરવા માટેનો ઓપ્શન છે। ત્યાંથી પણ તમે બંને PDF ને સૌથી પહેલા डाउनलॉड कर सको छो। अथवा तो दोस्तों थोड़ाक नीचे जशो तो त्यां तमने STD 11 कॉमर्स एंड आर्ट्स पेपर सोल्यूशन 2026 નું પણ એક બોક્સ જોવા મળશે। જેમાં પણ દોસ્તો નીચે કોમ્પ્યુટરના ક્વેશ્ચન પેપરને અને તેના સોલ્યુશનની PDF ને ડાઉનલોડ કરવા માટેનો ઓપ્શન છે। ત્યાંથી પણ તમે બંને PDF ને ડાઉનલોડ કરી શકો છો। તો દોસ્તો આવી રીતે તમે ધોરણ 11 ના બધા જ વિષયોની વાર્ષિક પરીક્ષાના ક્વેશ્ચન પેપર અને તેના સંપૂર્ણ પેપર સોલ્યુશનની PDF ને www.mygkguru.in આ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો। તેમ છતાં કોઈ क्वेरी होय, कोई प्रश्न न समझातो होय तो नीचे कॉमेंट करीने पूछी शको छो। अदरवाइज अपने नवा विडियो में मळीशुं, त्यां सुधी रजा आपो। आवजो दोस्तों। जय हिंद, वंदे मातरम।